હેલો એવરીવન, મેંગોની સિઝન ચાલે છે તો મેંગોમાંથી આપણે અવનવી વેરાયટી તો બનાવતા જ હોઈએ છીએ, બટ આજે હું તમારા માટે લઈને આવી છું મેંગો શીરાની રેસીપી, જેને બનાવવો ખૂબ જ ઇઝી છે અને બહુ જ ડિલાઇટફુલ ટેસ્ટી બનશે. તો ચાલો જોઈ લઈએ આની ડિટેલ રેસીપી. તો સૌપ્રથમ આપણે કડાઈમાં લઈશું અડધા ટેબલ સ્પૂન જેટલું ઘી. ત્યારબાદ એમાં એડ કરીશું કટ કરેલા ડ્રાયફ્રૂટ્સ. ડ્રાયફ્રૂટમાં છે કાજુ, બદામ અને કિસમિસ. ડ્રાયફ્રૂટ હલકા ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી એને રોસ્ટ કરીશું. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ સેમ એ જ કડાઈમાં 1 કપ જેટલું ઘી એડ કરીશું અને 1 મોટા કપ જેટલો રવો લીધો છે એને ઘીમાં એડ કરી દઈશું. રવાને ઘી સાથે સરસ રીતે મિક્સ કરીને 5 થી 7 મિનિટ માટે લો ફ્લેમ માટે રોસ્ટ કરી લઈશું. અહીંયા ધ્યાન એ વસ્તુનું રાખવાનું છે કે ફ્લેમને એકદમ લો રાખવાની છે. જો વધારે ફ્લેમમાં પકાવશો તો એકદમ બળી જશે અને ટેસ્ટમાં પણ ચેન્જ આવી જશે. ત્યારબાદ રવાનો કલર થોડો ચેન્જ થાય એટલે એમાં એડ કરી દઈશું 1 કપ જેટલું દૂધ. સરસ રીતે મિક્સ કરી દઈશું અને દૂધ બધું ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી એને લો ફ્લેમ પર પકાવીશું. ત્યારબાદ એડ કરીશું તેમાં 1 કપ જેટલી ખાંડ. ખાંડ બધી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી પકાવીશું. અહીંયા તમે પાવડર સુગરનો પણ યુઝ કરી શકો છો. હવે ખાંડ બધી ઓગળી જાય ત્યાર પછી એડ કરી દઈશું એમાં કેરીનો પલ્પ. કેરીને સિમ્પલ ગ્રાઇન્ડ કરીને એનો પલ્પ રેડી કર્યો છે મેં. એમાં બીજા કોઈ પણ જાતના ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ નથી કર્યો. હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. જેટલો બી વ્હાઈટ પાર્ટ દેખાય છે એ બધું યલોમાં કન્વર્ટ ના થઈ જાય ત્યાં સુધી એને કન્ટિન્યુઅસલી મિક્સ કરતા જઈશું. ત્યારબાદ એડ કરીશું તેમાં 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર અને અગાઉ રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સ. હવે ડ્રાયફ્રૂટને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું. શીરો બનાવવામાં ટોટલ મારે 10 થી 15 મિનિટ જેટલો જ ટાઈમ લાગ્યો છે. શીરો ઓલમોસ્ટ રેડી જ છે. બસ હવે 2 થી 3 મિનિટ માટે જ લો ફ્લેમ પર કૂક કરીશું. લાસ્ટમાં એડ કરીશું 1 ટીસ્પૂન જેટલું ઘી અને 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું. તો એકદમ ટેસ્ટી ડિલાઇટફુલ મેંગો શીરો રેડી છે. તો તમે જોઈ શકો છો કેટલો પરફેક્ટ બનીને રેડી થયો છે. તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.